મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવવાની છું નાસ્તો। નાઈ ધોઈને હું તૈયાર થઈ ગઈ છું। હવે બનાવવાનું સ્ટાર્ટ કરીશ। નાસ્તો શું બનાવવાની છું એ વિડીયોમાં જોતા રહેજો। ત્યાં સુધીમાં હું બનાવી લઉં છું નાસ્તો। આગળ તમને બતાવીશ વિડીયોમાં કે મેં શું બનાવ્યું છે। ચાલો, આજે નાસ્તામાં મેં બનાવ્યું છે ફરસી પૂરી। વણીને તૈયાર કરી લીધી છે। એમાં સરસ મજાની રાઉન્ડવાળી મેં બનાવેલી છે। બધી એક સરખી જ બનાવેલી છે। આમાં મેંદો અને રવો, અજમો, જીરું અને મીઠું આટલી જ વસ્તુ નાખેલી છે। બાકી કાંઈ મેં નાખ્યું નથી, છતાં સરસ બનવાની છે મારી આ પૂરી। તો કેવી બની છે એ આગળ વિડીયોમાં જોતા રહેજો। ચાલો ફટાફટ હવે હું તરી લઉં છું આ ફરસી પૂરી। આપણે પૂરી સરસ બની ગઈ છે। જો નાની નાની મસ્ત બનાવી છે। બધી સરખી માપ લઈને જ બનાવી છે। ગ્લાસથી કટિંગ કર્યું હતું એટલે બધી સરખી જ થઈ છે। જો મસ્ત ક્રિસ્પી થઈ ગયો। અમારી સોસાયટીમાં ગણપતિ બાપા 10 દિવસ બેસાડેલા હતા, તો એનું કાલે વિસર્જન હતું। 10 દિવસ પૂરા થઈ ગયા છે। હવે ગણપતિ બાપા અમારી સોસાયટીમાંથી જતા રહ્યા છે। પણ ગણપતિ બાપાને 10 દિવસ જ કેમ બેસાડે છે એવો પ્રશ્ન પણ મને થયો હતો ને તમને પણ થતો હશે। કેમ કે ભાગવત જ્યારે ઋષિ મુનિ લખવા બેઠા હતા ત્યારે ગણપતિને ત્યાં હાજર રહેવાનું હતું, અને ગણપતિ ત્યાં 10 દિવસ હાજર હતા, અને 10મા દિવસે એ નદીમાં સ્નાન કરવા માટે જાય છે। એટલે આપણે આ કથા આટલી ખબર છે, અને એની પાછળનું રહસ્ય છે કે એટલા માટે ગણપતિને 10 દિવસ જ બેસાડવામાં આવે છે। કાયમ માટે ત્યાં રાખવામાં નથી આવતા। એટલે એ સ્નાન કરવા માટે જાય છે, એટલે જ એને નદીમાં પધરાવવામાં આવે છે। એટલે ગણપતિ બાપાનું વિસર્જન હંમેશા જ્યાં પાણી હોય ત્યાં જ કરવામાં આવે છે। એટલે 10 દિવસ એ કોઈ 5 દિવસ બેસાડે, કોઈ 3 દિવસ બેસાડે, પણ 11 દિવસ કોઈ નથી બેસાડતું। એટલે 10 દિવસથી વધારે દિવસ એને નથી બેસાડતા। આની કથાનું રહસ્ય આવું છે। તમે જો બીજું કોઈ રહસ્ય જાણતા હોય તો કોમેન્ટ કરીને જણાવજો, કેમ કે મને આ ખબર છે કે આટલા માટે ગણપતિને 10 દિવસ બેસાડે છે, બરાબર। એટલે ગણપતિનું વિસર્જન થઈ ગયું। અમારી સોસાયટીમાં અલગ અલગ પ્રોગ્રામ પણ કરતા હતા બધા। સાંજે ગેમ્સ બાળકોને રમાડતા હતા, મોટાને પણ રમાડતા હતા, અલગ અલગ ઇનામ પણ આપતા હતા, સાંજે નાસ્તો પણ હતો। ખૂબ સરસ 10 દિવસ અમે પસાર કર્યા છે। આજે પણ યાદ આવે છે ગણપતિ બાપા, પણ હવે આવતા વર્ષ માટે અમે રાહ જોઈએ છીએ। એટલે ત્યાં સુધી ગણપતિ બાપાએ વિદાય લીધી છે। ઘૂઘરી ઘૂઘરી છે ને, સુગંધ આવી? સરસ। હવે આપણે લીંબુ એક નાખશું, જેટલું નાખવું હોય ને એટલું નાખશે। જો અમારા ઘરની હાલત, વરસાદમાં પીઓપી આખું નીચે આવી ગયું। આજે બોક્સ જેવું ને બધું ખાલી દેખાય છે ને સિમેન્ટ જેવું, એ બધું પીઓપી હતું, સીધું નીચે ડાયરેક્ટ જો સીધો ઢગલો થયો। આ બધું વાયરિંગ ને બધું અંદરથી નીકળ્યું છે। અહીં ગાદલા ઉપર પડ્યું, અહીંયા પીઓપીમાં કાણું પડી ગયું। વધારે વરસાદ હતો ને એટલે ચામાંથી પછી પાણી પડતું હતું ઉપર છતમાંથી। આ પીઓપીમાં એવું અહીંયાથી જો આ કાણું થઈ ગયું, દેખાય છે ને, પંખાની ઉપર જ છે જો, એટલે વરસાદનું પાણી સીધું નીચે જ્યાં પીઓપીમાં જ્યાં તગારું રાખ્યું છે ત્યાં પડતું હતું। અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે એટલે પાણી નથી આવતું। મસાલો કરી દીધો છે, ડુંગળી છે, ટમેટું છે, કેપ્સિકમ છે, બટેટા, સોસ છે, ચીઝ છે। મારી સેન્ડવીચ બની રહી છે અહીંયા જો બાજુમાં, આમાં ડુંગળી ના વઘારવાળી આવેલી વેજીટેબલ સેન્ડવીચ તમારી બને બે પ્રકારની। મસાલો ભરી દીધો છે, સોસ નાખ્યો છે અંદર, એટલે
અમારા બંનેની સેન્ડવિચ અલગ અલગ બને. બનાવવાની હોય બે જ. મારી હવે બનવાની તૈયારીમાં છે. એને ચેક કરી લઈએ આપણે થઈ ગઈ છે કે નહીં. વાવ, મસ્ત બની ગઈ છે. આ છે મસાલા સેન્ડવિચ અને આ છે વેજીટેબલ સેન્ડવિચ. અમારા શેરીમાં જો આ ગાડીનું સાયરન ચાલુ થઈ ગયું છે, હવે બંધ જ નથી થતું કેમ કે એની ચાવી પણ નથી અને રિમોટથી જ ચાલુ થાય છે. એટલે જો બધા કોશિશ કરે છે પણ નથી થતું. પછી જો ભાવિન ગયા અને કહે છે કે એના બોનેટમાં જે સોકેટ હોય ને એને કાઢી નાખો એટલે અવાજ બંધ થઈ જાય. એટલે જો હવે એ કરે છે બધા ભેગા થઈને ખોયલું ને જો હવે સોકેટ બંધ કરી દેશે એટલે અવાજ બંધ થઈ જશે. એટલો અવાજ થતો હતો કે આખી સોસાયટી ભેગી થઈ ગઈ કે શેનો અવાજ છે. આજનો આ વિડીયો અહીં પૂરો કરું છું. ફરીથી મળીશું, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બધાને.